વડોદરામાં અનેક જગ્યાએ ફાયર સેફટીનો અભાવ. ટેમ્પરરી ઊભી કરાયેલી રેસ્ટોરન્ટ, હોટલ, શોપિંગ ફેસ્ટિવલમાં ફાયર સેફટી જ નહીં. કેટલીક જગ્યાએ એન્ટ્રી એક્ઝિટનો એક જ રસ્તો. રાજકોટની દુર્ઘટના બાદ વડોદરામાં રાતોરાત 9 જેટલા ગેમ ઝોન બંધ કરાવવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર અને ઇમરજન્સી સેવાના અધિકારીઓ કર્મચારીઓ સાથે પાલિકાના સંલગ્ન બાદ 2 ટીમ બનાવી રાતોરાત ફાયર સેફટી અંગે રીચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમારું તમામ એનઓસી છે, બધી ફાયર સેફ્ટીથી માંડીને લાઇસન્સની તમામ છે, ઇન્સ્યોરન્સ છે, બધી પ્રોવિઝન જે બી છે પરમિશનો એ અમારી પાસે તમામ પૂરતી છે. કઈ રીતનું ચેકિંગ કરવામાં આવ્યું છે ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં શું સૂચનાઓ? તમામ એજન્સીઓ ચેકિંગ કરીને જાય છે. સૂચના શું આપવામાં આવી છે? સૂચના હમણાં કશું આપવામાં નહીં આવી. હવે 1-2 ચેકિંગ કરીને જે સૂચના આપવામાં આવી એ અમે અમલ કરીશું. એટલે આજથી ચાલુ કે બંધ? આજે તો હમણાં તો બંધ જ છે, તે કાલ સાંજે બંધ કરાવી દીધેલ છે. રાજકોટનું જે એક્સિડન્ટ ગેમ ઝોનમાં થયેલું તે બાબતે અમે તાત્કાલિક ઓર્ડર કરેલો. અમે તમામ લાઇટ્સો બંધ કરી મેળો બંધ કરી દીધેલ છે. શું કહેશો, કેટલું નુકસાન જશે આ રીતનું જે બંધ કરાવી છે? આ અચાનક જ બંધ થાય, અમારી તમામ પરમિશનો હોવા છતાં અમને બંધ કરાવે તો અમે લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને 500 જે અમારા લેબર છે એમને બી ઘર પરિવાર ચલાવવા માટે લાખો રૂપિયાનું નુકસાન થયું.